બગુડા દર્શન કરવા જવું. હા બહોળા પહોંચી ગયા છે ટૂંકમાં પહોંચવા માટે. હું કેવું વિના હવે આવી ગયું ગામ. બહોળા આવી ગયું છે. હું તો આવી ગયું કાંઈ જવાનો રસ્તો બહોળા તો આવી ગયું. હા બહોળા આવી ગયું. મેં ભગોડા પહોંચી ગયા છે જો ભગોડાનો નજારો. ભગોડામાં આરતી શરૂ હોય એવું લાગે છે. અંદર જઈએ પછી જોઈએ પછી ખબર પડે. આરતી શરૂ છે. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે. આરતી શરૂ છે. ભગોડામાં ભગવું છે. અહીંયા પાછળ બેનો સરસ મજાના ગીત પણ ગાય છે. ચલો એ પણ તમને દેખાડું. દોસ્તો અહીંયા જો ઉપર દેખાય ને ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. તો આપણે અહીંયા પણ જઈશું દર્શન કરવા. ચાલો જઈએ. આપણે માથે તો આવી ગયા છીએ બાઇક લઈને, પણ હવે આ પગથિયા થોડા જ છે એ ચડવાના છે. ગજબ નજારો. હરણ જો હરણ જો હરણિયા છે કે રોજ છે. ખાસ સારો સરે છે.
ત્રણ છે, ત્રણ. આ પાછળ પવન ચક્કી છે. ભગોડા હોત ને તો ડુંગરામાં ભેંસું બનાવે સરસ. જો અહીંયા ભેંસું છે. હા, ભેંસું. હા, એ બધા છોકરા ફોટા પાડે છે પોતપોતાની રીતે. જુઓ મિત્રો, તમે ભગુડા આવો ને તો એકવાર અહીંયા ખોડિયારમાં એ માથે દર્શન કરવા જરૂર આવજો. અહીંયા મસ્તીનો નજારો છે. અહીંયા પણ કંઈક મંદિર છે, રામાપીરનું હોય એવું લાગે. હા, આપણે મોગલમાનું મંદિર છે. ખોડિયારમાંના મંદિરે માથે દર્શન કરવા આવજો. હા, માથે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. જો અહીંયા બે મૂર્તિ છે, અત્યારે વરસાદના કારણે ઢાંકી દીધેલી છે. પાણી પીવા માટેનું સ્પેશિયલ પ્રભ. ત્યારે જો આ માંડવાનું એનું કામ ચાલુ છે. અમારે વિનાભાઈ ઊભા છે, જુઓ તમે. સારું છે ને? તો વાંધા નહીં. છો ખોડિયારમાંના મંદિરેથી નીચે જવા માટેનો રસ્તો. હા, અહીંયા હવન ને એવું હતું એ છે ને. એ હવન ગજબ એમને વરસાદ આવે એવું થઈ ગયું. જો ચારે બાજુ વાદળા. અમારે વિનાભાઈ કહે છે કે બારિશ આને વાલી હે. ચાલો તો હવે આપણે નીચે જાઉં. ઓકે. ઓ ભગુડા હવન હતું ને ત્યારે અહીંયા માથે કરેલું હતું. જો આ બધા હવન કુંડ છે. મારે વિનાભાઈ ચેક કરે છે, હવન કુંડ ચેક કરવા આવેલા છે. જો શું કહો જો હું બિચારી થાકી ગયું. જો અહીં બેસી ગયું સરી સરસ. બધા હવન છે. હા, અહીંયા મેન પાટલો હતો ભગુડા. હા, જો અહીંયા માથે ખોડિયારમાંનું મંદિર છે ને, ત્યાં બધા જો દર્શન કરવા જાય છે. બધા ચડે ને અમુક ઉતરે. આપણે દર્શન કરીને વહી આવ્યા છીએ. હવે આપણે જવાના છીએ ઘર બાજુ. અહીંયા જો આવા ખોડિયારમાંનું મંદિર છે. હા, તો તમને બતાવી જ દીધા બધા હવન કુંડ. ભગુડા જ્યારે હવન હતો ત્યારે જો અહીંયા આ રીતના હવન હતા. દિલવાળા પાછા એ સરસ મસ્તીના લાગે એવા. ઓ અમારે વિનાભાઈ છે ને ઠેઠ અહીંયા સુધી ચેક કરવા ગયેલા છે. જો એ કંઈક ચેક કરે છે. હું ચેક કરતા હોય તો ખબર નહીં. હા, વરસાદ આવવા મીણો છે. હાલો હવે અહીંથી નીકળી. હા, આવવા મીણો છે. હાલો હવે નીકળવું છે ભાઈ. આ ગામ છે જો તમે. નિશાળ છે કે
ખબર નહીં હવે નિશાળ છે કે શું છે એ તો. મારે વિનાભાઈ કંઈક નવી જગ્યા જોવા લઈ જાય છે. શું બતાવવાના છે? ડુંગરો. હાલો તો ડુંગરો જઈ હેઠે કેવો નજારો છે. તો આપણે માથે ડુંગરો જોવા આવ્યા છીએ. ત્યાં જોવો આવો સરસ મજાનો વ્યૂ છે ચારે બાજુનો. અને દોસ્તો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. હવે મળશું નવા વિડીયો.